આજે એમણે જે સંવિધાન લખ્યું, સંવિધાનની અંદર જે બી આપણને સહાયતાઓ મૂકેલી, રિઝર્વેશન કોટા, આજે વિદ્યા આપી, મને મારા દાદા કહેતા હતા કે આપણા લોકોને આગળ પેલું શું કહેવાય, કૂદદાની અને પાછળ ઝાડુ લગાવી આપણે ચૂકી નતા શકતા, આપણા પગલા જમીન ઉપર એની છાપ ના રહેવી. આ પરિસ્થિતિમાંથી આપણને બાબા સાહેબે કાઢ્યા. એમના દાદા કેશવલાલ માસ્તર, કરસનદાસ શિકારી, કરસનદાસ માસ્તર, એમની જોડે હું કસરતના દાવ શીખવા જતો હતો. કદાચ એમને ખબર નહીં હોય, એટલા બધા જબરદસ્ત, એક ઊંચા ખાદીનો જપ્પો અને ધોતી બેન, આ છોકરા અહીંયા એટલે આ ડંકર આમ કર, એના બુઢિયા અહીંયા એમના દાદા. તો લંડન હું પહોંચ્યો, ત્યાં આપણું બુદ્ધ વિહાર છે, ડૉક્ટર આંબેડકર મેમોરિયલ ટ્રસ્ટની આખી 12 રૂમનું બિલ્ડિંગ છે, લાઇબ્રેરી છે, પાછળ હોલ છે, અને દર ફૂલ મૂન ડે મેડિટેશન થાય છે. અને આપણા છોકરાઓ માટે ઇવન ત્યાં તો જે બી બુદ્ધ ફોલોવર છે, બાબા સાહેબ ફોલોવર, બધાને જગ્યા મળે છે. અને હું તો ખાસ બધાને રિક્વેસ્ટ કરું છું કે આપણા આગળ ઊભા થતા છોકરાઓ સારું ભણતા હોય તો અબ્રોડ મોકલો ને મોકલો, ત્યાંથી જ આપણને મજબૂતાઈ મળશે. હવે બાબા સાહેબે જે રિઝર્વેશન આપ્યું હતું એ હવે ધીમે ધીમે બધું પતી જવાનું. નોકરીઓ મેળવવી બહુ મુશ્કેલ છે સરકાર, અને સરકારમાં નોકરી મેળવીને પંગુ થઈ જવું એના કરતાં બહાર નીકળી અને સમાજને આગળ વધારીશું એ કદાચ આપણને આગળ પડશે. અબ્રોડમાં આપણી કોઈ બી કન્ટ્રી આજે લે, આપણા લોકો બધી જ જગ્યાએ છે અને સક્સેસ છે. ઇવન લંડન હું 5 વર્ષ રહ્યો, આપણી જગ્યાએ એટલા બધા કાર્યક્રમ. લંડન એમ્બેસી, ઇન્ડિયન એમ્બેસીની અંદર હરેક 14 એપ્રિલ 400 થી 500 માણસ, અંકલ તો આવતા જતા રહે છે દર વખતે, એમને ખબર જ છે, બધા આપણા લોકો સૂટ બૂટની અંદર. આજે ગૌતમ ચક્રવર્તી જેવા લોકો એટલી મહેનત કરી, આટલા વર્ષોથી એ પ્રોગ્રામ કરે, આજે એ લોકોને શરમ આવી, અપર કાસ્ટના લોકોને આજે શરમ આવીને આ વર્ષથી એ લોકોએ ફૂડ પ્રોવાઈડ કરવાનું ચાલુ. અત્યાર સુધી બધી જ વસ્તુ આપણા તરફથી, આપણા લોકો તરફથી થતી, પણ હવે એ લોકોને ઇન્ડિયન ગવર્મેન્ટને શરમ આવવા લાગી કે હવે આ લોકો મજબૂત થઈ ગયા, હવે એ લોકોએ અંકલ ફૂડ પ્રોવાઈડ ચાલુ એ લોકો તરફથી, એમ્બેસી, હા એમ્બેસી તરફ. એ લોકોને આપણે તો આંખે ના ગમે, આપણો પ્રોગ્રામ હોય તો આંખે ના ગમે. 4 વર્ષ પાસ થાય વાર આવ્યો તો ચાલુ મારતા. એમ્બેસીમાં સારામાં સારી બાબા સાહેબની મૂર્તિ છે, પાછળ જ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ છે, જ્યાં બાબા સાહેબ ભણ્યા છે, ત્યાં બી સારામાં સારી મૂર્તિ બાબા સાહેબ છે. અને આજે હું 5 વર્ષ ત્યાં રહ્યો, થોડું ભણ્યો, બાબા સાહેબ વિશે જાણ્યું, ધમ્મ વિશે જાણ્યું. સારામાં સારી વાત મને મળી ધમ્મ. અને હું અહીંથી હિન્દુ તરીકે ગયો હતો, પણ પાછો હિન્દુ નથી આવ્યો, વેરી ગુડ, પાછો હિન્દુ નથી આવ્યો, હું મારા મનથી બુદ્ધિસ્ટ થઈ ગયો. આ 11 તારીખના પ્રોગ્રામે હું પોતે દીક્ષા લઈશ એ મેં મારી જાતે નક્કી કર્યું. મારા ઘરમાં ખુદ સંઘર્ષ ચાલી રહ્યો છે, પણ મેં નક્કી કર્યું કે હું શરૂઆત કરીશ. મારી આ ઉપરની પેઢી મને સંઘર્ષ કરી રહી છે, પણ મારી નીચેની પેઢીને નહીં સંઘર્ષ કરે. એટલે હું ધમ્મ સ્વીકારીશ, મારા મનથી, મારા તનથી, મારા ધનથી. એ મારું મિશન છે. અને બાબા સાહેબને હું આજીવન, મારા છેલ્લા શ્વાસ સુધી એમના વિચારોને હું ફેલાવતો રહીશ. તમારા જેવા જે ધમ્મ ફોલોવર છે એમને મળતો રહીશ. અને ખાસ મારું તમને એ જ સૂચન છે કે આપણા આગળના છોકરાઓને શિક્ષિત બનાવો. ફોરગેટ ધ ગવર્મેન્ટ જોબ, આગળ બહાર મોકલો. હરેક ઘરમાંથી એક જણ બહાર હોવો જોઈએ. આજે પટેલ લોબી જો કેટલી મજબૂત થઈ, બહાર જશે. સરકાર 10 લાખના જ 15 લાખ કર્યા છે, મહારાષ્ટ્રમાં તો 1 કરોડ રૂપિયા સુધી આપે છે. તમને ત્યાં રહેવાના 10 લાખ રૂપિયા ખાલી રહેવા ખાવાના આપે છે, ફી તો અલગ. આ બાબા સાહેબના લીધે છે. અને આજે આપણે એમને ફોલો નહીં કરીએ, એમણે જે લખેલા સંવિધાનને ફોલો નહીં કરીએ, એમના માટે નહીં લડીએ તો આપણે જ પૂરા રહીએ. એમને તો જે કરવાનું છે એ કરીને જતા રહે, પણ હવે આપણે એમને પાછળ એમનું મિશન ચલાવવાનું. એટલે હરેક જણ ખાલી વધારે નહીં, દિલથી અંદર એક આગ બધાની અંદર છે. આજે હું આવ્યો ત્યાંથી આ જ વાતો કરું છું, બરાબર? ઘણા લોકોને ગમે છે, ઘણા લોકો નથી બી ગમતું, પણ તે બધાની અંદર એક આગ છે. આગ બધાની અંદર છે, બસ ખાલી બહાર કાઢવાની જરૂર છે, ભેગા થવાની જરૂર છે, બરાબર? અમે લંડન જેવા આજે 6ઠી ડિસેમ્બરે વર્ષોથી
બાબા સાહેબ જ્યાં રહેતા હતા 10 ફેન્ડરી હાઉસથી માંડીને LSC લગભગ 4 થી 6 માઇલનું ડિસ્ટન્સ છે. અમે ચાલતા જતા હતા. અમે એ ફીલ કરતા હતા કે બાબા સાહેબને એ ટાઈમે કેવું ફીલ થતું. એક બર્ગર ખાઈ બાબા સાહેબ ત્યાં આખી રાત લાઇબ્રેરીમાં બેસી ભણતા હતા. કોના માટે? ક્યાં એમના છોકરા આજ બી કરોડપતિ છે? બતાવો. સમાજ માટે કર્યું. ઘર માટે તો જાનવર બી કરી થાય, સમાજ માટે કરે ને એને માણસ કહેવાય. એટલે સમાજનું જુઓ, થોડું જુઓ, વધારે નહીં. થોડું જોશો ને વધશે. થોડું જુઓ બસ. હું એવું વિચારું છું કે જો મારા હાથે 4 છોકરા બી ઊભા થશે ને મારું જીવન સફળ છે. એટલે હું આ વિચાર લઈને આવ્યો છું અને તમને કહું છું બસ. બાકી તો ધમ્મ છે ને મારો ભીમ છે. સિલ્વર હા પેલી બારીઓ ઉપર નાખો. આચાર્ય જયપાલ સંઘવી સાહેબ, બૌદ્ધ વિહાર સંચાલક સમિતિના પ્રમુખ તુષાર સંબુધી સાહેબ, આપણા આમંત્રિત મહેમાન પધારેલા રાહુલ રાઠોડ સાહેબ, MK પરમાર સાહેબ અને મિત્ર સુતરિયા, એક